નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર હતું એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, તે કેવું ગયું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. લગભગ તો આઈ હોપ કે સારું જ ગયું હશે. છતાં પણ તમે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવામાં કચાશ કરે છે, તો તમે કોમેન્ટ કરવામાં કચાશ ન કરો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરશો જેટલી તો એટલું અમને મોટિવેશન મળશે, અમને ખબર પડશે અને આઈડિયા આવશે અને બેટર વર્ક કરતા જશું કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે સરળતાથી એને સારી રીતે પાસ કરવાના છે. એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓમાં એક્સટર્નલ પણ હોઈ શકે છે, એવા પણ મને મેસેજ હતા. અમને ખાસ કરીને એક અશોકભાઈ મકવાણાનો પણ મેસેજ હતો, દિશાબેનનો મેસેજ હતો, દેવાંગભાઈનો પણ મેસેજ હતો અને લાસ્ટમાં આજે જાડેજા બાપુ છે એટલે કે યોગરાજસિંહ, એનો પણ મેસેજ, સાહેબ હવે તમે ફ્રી થયા હોય તો વિડીયો અપલોડ કરો. તો ઓકે, આઈ હોપ કે હજી હું ફ્રી થયો છું અને હા, ડાયરેક્ટલી ફ્રી થયો એટલે ફર્સ્ટ ટાઈમ છે તમારા જ વિડીયો છે હું શરૂ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જેની જાજી કોમેન્ટ હોય છે એ ઉપરથી આપણે વિડીયો અપલોડ કરતા હોય છે. તો હવે આપણે સેકન્ડ ટાઈમ છે એ હવે એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, તો આપણે વાત કરવાની છે. પહેલાં થિયરીના ક્વેશ્ચન લઈ લે વિદ્યાર્થી મિત્રો. અને હજી જમીને જ ઊભો થયો છું તો થોડુંક બોલવામાં પણ મને પ્રોબ્લેમ પડશે, એટલે ખાસ તમે મારી એક નમ્ર વિનંતી છે. હવે આપણે શોર્ટમાં વિડીયો બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, એડવાન્ટેજ ઓફ સોશિયલ કોસ્ટ એન્ડ બેનિફિટ એનાલિસિસ, સામાજિક ખર્ચ, લાભ અને વિશ્લેષણના ફાયદા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, સ્કોપ ઓફ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ અકાઉન્ટિંગ, સામાજિક જવાબદારી હિસાબી કાર્યક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે નોટ ડાઉન કરજો. હું જે ક્વેશ્ચન તમને કહું છું એ તમે વધારે પ્રિફેર કરજો અને એના ઉપર તમે પૂરેપૂરું છે એ તમે રીડિંગ કરજો, એટલે જેથી કરીને તમને કમ્પલસરી માર્ક તમને મળી જ જશે. તો ક્વેશ્ચન નંબર 2 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેજ ઓફ ધ સોશિયલ કોસ્ટ બેનિફિટ ઓફ એનાલિસિસ, સામાજિક ખર્ચના લાભ અને વિશ્લેષણના તબક્કા. અને વિદ્યાર્થી મિત્રો, જરૂર નથી કે તમને શોર્ટ નોટ પૂછાય, કાલના પેપરમાં તમારે ક્વેશ્ચન આન્સર આવી શકે છે. તો બંને પહેલો બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન છે મિક્સ કરીને તમને પૂછી શકે છે, અથવા તો પહેલો ને બીજો છે એ તમને મિક્સ કરીને પૂછી શકે છે. તો ખાસ તમારી નોંધ લેવાની છે કે એવું ન માનતા કે સાહેબે કીધું છે કે શોર્ટ નોટ એટલે શોર્ટ નોટ જ પૂછાશે. ના, કાલે તમને ક્વેશ્ચન આન્સર એ પૂછી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સ્ટેજ ઓફ ધ ટાર્ગેટ કોસ્ટિંગ, ટાર્ગેટ પડતરના તબક્કા. તો ક્વેશ્ચન નંબર 4 છે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 5, સોશિયલ ઓડિટ, સામાજિક ઓડિટ. અને હા, ક્વેશ્ચન નંબર 6, ઇફેક્ટિવ ફેક્ટર, સ્ટ્રેટેજી, ડિસિઝન, વ્યૂહાત્મક નિર્ણય અને અસર કરતા પરિબળો. અને ક્વેશ્ચન નંબર 6 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ક્વેશ્ચન નંબર 7, સ્ટ્રેટેજિક ટ્રાયંગલ, વ્યૂહાત્મક ત્રિકોણો અને સ્ટ્રેટેજિક કોસ્ટ એનાલિસિસ, વ્યૂહાત્મક ખર્ચ વિશ્લેષણ. તો ક્વેશ્ચન નંબર 8. તો આમાં ટોટલ હું 4 ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલા છે. ટોટલ મેં તમને આપેલા છે 8, પણ એમાંથી હું 4 બોલેલો છું. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હજી આપણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તેવા વિદ્યાર્થીને ખાસ મારી એક નમ્ર વિનંતી છે કે તમારી આ પોતાની જ યુટ્યુબ ચેનલ છે, તમે એને ખાસ સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને આવનાર કોલેજના તમામ જે એમકોમ સેમ4ના વિડીયો હશે એ તમને પ્રોવાઈડ થઈ જશે. સાથે સાથે આપણે એમકોમમાં વિચાર છે કે શરૂઆતના જે આપણી જે લિંકમાં જોડાયેલા છે ટેલિગ્રામમાં, તો એવા વિદ્યાર્થીને એમાં અંદર પ્રિપેરેશન પણ કરવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે એક સમ તમને અહીં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, સમ તમને સમજાવી નહીં શકું, પરંતુ તમે એનો સ્ક્રીનશોટ લઈને તમારે એની ગણતરી છે એ જાતે કરવાની છે. એ કે એડીઆર કંપની છે એ કન્સિડર એઝ ટુ ઇન્વેસ્ટમેન્ટ 3,60,000 ઇન અ કેપિટલ પ્રોજેક્ટ, ધ એન્યુઅલ ઇન્કમ આફ્ટર ધ ડેપ્રેસિએશન એન્ડ બટ ધ બિફોર ધ ટેક્સ એઝ અ ફોલો. 20 માર્કમાં સમ છે વિદ્યાર્થી મિત્રો. એમાં પે બેક પીરિયડ મેથડ, પછી એવરેજ રેટ ઓફ રિટર્ન મેથડ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પ્રોફિટેબલ ઇન્ડેક્સ મેથડ. તો આ બધી મેથડ તમારે ખાસ યાદ કરવાની છે. અને બધા જે સ્ટ્રક્ચર છે એ તમારે ખાસ જોઈ લેવા, સાથે ફોર્મ્યુલા જોઈ લેવા. ત્યાર પછી જે લોકો ગુજરાતી માધ્યમમાં છે તેના માટે પણ સેમ જ દાખલો અહીંયા મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને સાથે સાથે તમને આ જે વિડીયોની પીડીએફ છે આવતીકાલે તમને સવારે ટેલિગ્રામ લિંકમાં મળી રહેશે. તો અને હા, જે લોકોને નથી ખબર કે ટેલિગ્રામ ચેનલ ક્યાં છે, તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, એમાંથી તમારે જોડાઈ જવાનું છે, એટલે તમને આ પીડીએફ છે મળી રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આઈ હોપ કે તમે આમાં સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ સેકન્ડ સમ. તો ક્વેશ્ચન નંબર 2 છે એ આપણે લીધો છે. એવરગ્રીન લિમિટેડ હેઝ ટુ અ proportional in purchase machine P or machine Q. Use the certainty of the equipment evaluation approach
ટુ એક્સેપ્ટ એની વન પ્રપોઝલ રિલેટિવ પર્ટિક્યુલર્સ એઝ યર એઝ અંડર. તો ક્વેશ્ચન આ જે છે મશીન પી અને મશીન ક્યુ છે એનું ડિફરન્શિયલ છે અને તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સંપૂર્ણ હું નહીં સમજાવી શકું અને તમારી પાસે પણ હવે થોડોક ટાઈમ છે અકાઉન્ટમાં એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરીએ આપણે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ ₹1 ફોર ધ નેક્સ્ટ 5 years એટ ધ 20% ડિસ્કાઉન્ટ રેટ આર ધ રિસ્પેક્ટિવલી 0.833 આપેલા છે, 0.694, 0.589 અને 0.482 એન્ડ 0.402. તો આન્સર ધ ફોલોઈંગ ધ ક્વેશ્ચન ઓન ધ બેસિસ ઓફ ધ પ્રોપર કેલ્ક્યુલેશન. તો આમાં તમારે પ્રોપર કેલ્ક્યુલેશન કરવાનું છે, ફાઇન્ડ આઉટ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેમ ગુજરાતી માધ્યમમાં હોય છે એના પણ સેમ જ દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમારે પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે એટલે તમને સાથે સાથે ગણતરી કરવામાં સરળતા રહે છે. અને ત્યાર પછી અહીંયા લાસ્ટમાં આપણે જે વિગત છે એ તમને કહું છું કે યોગ્ય ગણતરીના આધારે તમારે કરવાના છે. કયું મશીન ખરીદવું જોઈએ, શા માટે ખરીદવું જોઈએ, પછી મૂડી રોકાણની દ્રષ્ટિએ કયું મશીન જોખમી છે એટલે જોખમવાળું છે, કારણ શું છે, અને જોખમ આધારિત વટાવ દર પદ્ધતિ અનુસાર કયા મશીન માટે ઊંચા વટાવ દરે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું, જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો એ લોકો આપણી ચેનલને ખાસ તમે સબસ્ક્રાઇબ કરી દો. આપણે મેક્સિમમ તમે આ વિડીયોને શેર કરો, જે ઘણા બધા વિદ્યાર્થીને શેર કર્યા પછી તમે ખાસ એક નમ્ર વિનંતી કે મેક્સિમમ તમે આ ચેનલ છે તમે સબસ્ક્રાઇબ કરી લો એટલે આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન મળી રહેશે. લાસ્ટ જે ત્રીજો સમ છે વિદ્યાર્થી મિત્રો 15 માર્કમાં આવી શકે એવો છે. RIL કંપની ઇઝ launching a new product and has the made up estimate of the time for the various activities associated with the launch as the follow. ટાઈમ ડે વાળું છે, ઓપ્ટિમિસ્ટિક પછી મોસ્ટ લાઇકલી છે અને પેસિમિસ્ટિક છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એઝ પર ધ અબાઉ ધ ઇન્ફોર્મેશન ડ્રો એન્ડ ધ PERT એટલે નેટવર્ક એન્ડ ધ આઈડેન્ટિફાઈ ધ ક્રિટિકલ પથ. અને ત્યાર પછી આપણે વાત કરી છીએ તો કે ગુજરાતી માધ્યમમાં રેલ કંપની એક નવું ઉત્પાદન શરૂ કરી રહ્યું છે અને હા તે માટે જુદા જુદા શું છે તો કે પ્રવૃત્તિના અંદાજિત સમય નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. તો આ બધા સમય છે, આશાવાદી છે, અપેક્ષિત છે, ભાઈ નિરાશાજનક છે. તો આનું સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ઉપરની માહિતી પરથી PERT નેટવર્ક આકૃતિ દોરો અને કટોકટીની પૂર્ણમાન દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે અહીંયા તમારા બધા સમ છે કમ્પ્લીટ થઈ છે. અને હા આની જે PDF તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલાં તો ટેલિગ્રામ જે ચેનલ છે એની લિંક છે એમાં તમારે જોડાઈ જવાનું છે એટલે તમને આવતીકાલે PDF છે એ મળી જશે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ લોકો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે M.Com સેમ ફોર્મમાં તમે જે અકાઉન્ટ રાખેલા છે તો તેનું સોલ્યુશન છે એ તમને શરૂઆતથી જ મળતું રહેશે. એટલે ખાસ તમે જોડાઈ જજો અને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. અને વિદ્યાર્થી મિત્રો સાથે એક લાસ્ટમાં વાત કહું છું કે તમે કાલે જે પેપર દઈને આવો છો કે તમારું કેવું જાય છે તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. જો PMCનું તોફાન હિટ હોય છે તો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને હા આ જે તમામ વિદ્યાર્થીઓ છે અકાઉન્ટના એને તમારે ટોટલ સાથે 100 લાઇક અને હા 50 કોમેન્ટ તમારે કરવાની રહેશે કે સર અમારું પેપર છે ખૂબ જ સરસ ગયું છે. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. અને હા તમે એવી રીતે સપોર્ટ કરશો તો M.Com સેમ ફોરના પણ વિડીયો છે એ તમને લેક્ચર બેઝ પણ મળશે અને સાથે સાથે આપણે છે IMP છે એ શરૂઆતથી જ આપતા જશું. તો આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. અગેન હું એકવાર કહું છું કે બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.